ઓફલાઈન ક્લાસમાં 109 ગુણનું ગણિતનું પેપર હતું અને તેમાંથી હેતશ્રીએ એક પેપર લખ્યું છે. આ માણસે જુઓ કેવું સરસ મજાનું પેપર લખ્યું છે એ બતાવું. અને 109 ગુણમાંથી આને 98 ગુણ આવ્યા છે અને પેપર લખવા માટે માત્ર 3 કલાક જ આપવામાં આવ્યા હતા. મતલબ 3 કલાકમાં 80 ગુણનું પેપર તો આરામથી પૂરું થઈ જ જાય, પણ છતાંય 17 ગુણનું એક્સ્ટ્રા બી લખ્યું છે. તો જરા જુઓ કેવું સરસ પેપર લખ્યું છે, તમને બતાવું. બેઝિક મેથ્સ નું પેપર હતું, સેક્શન વચ્ચે લખ્યો છે, પછી આવી રીતે પ્રશ્નના નંબર અને નીચે જવાબ. આની અંદર બેટા એક વસ્તુ ધ્યાન રાખવાની થાય કે એક જ પેન થી લખવાનું, 2 પેન યુઝ નહીં કરવાની. ઓકે, બાકી વિડીયો જોનાર વ્યક્તિ પણ ખાસ ધ્યાન રાખી. અને હાઇલાઇટ વગેરે કરવું હોય તો પેન્સિલ યુઝ કરી શકાય, 2 પેન યુઝ નહીં કરવાની. પછી સેક્શન બી પણ હાઇલાઇટ સારું કરીને લખ્યું છે. ગ્રેટ. જો અહીંયા ચેકચાક થયું છે તો એ બહુ ઘૂંટ્યું નહીં, તો એ સારું છે. થાય એવી ભૂલ થાય તો ચિંતા નહીં કરવાની. બાકી ઓલ ઓવર દેખો, આકૃતિ જ્યાં જરૂર છે ત્યાં સરસ પેન્સિલથી દોરી છે. એકદમ ઓલ ઓવર સરસ પેપર લખ્યું કહેવાય. જુઓ અક્ષર પણ સારા છે. બહુ મોટીના દાણા જેવા અક્ષર સારા હોવા એવું કંઈ જરૂરી નથી, પણ હા સુવાચ્ય હોવા જરૂરી છે. જો આ દાખલો ક્યાં માન્ય નથી, આવું બધું કંઈ નોંધ કરવાની જરૂર નથી, ખાલી ચેક મારી દો તો ચાલી જશે. એના પછી એક જગ્યા બી છોડી છે. જો હાઇલાઇટર બને ત્યાં સુધી યુઝ ન કરવું જોઈએ, કોઈ ભૂલ થાય તો ચેક કરીને આગળ વધવું જોઈએ, પણ છતાં કોઈ એનાથી આડઅસરો ઊભી નથી થતી હોતી. હજી આગળ જોઈએ તો જુઓ પ્રમેય પણ કમ્પ્લીટ, પૂરા 4 માંથી 4 માર્ક્સ મળ્યા છે. જુઓ આટલી થોડી જગ્યા વધીને તો બને ત્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ કે એ પ્રશ્ન નવા પાનાથી લઈ લઈએ. ઓકે, પછી બાકી ઓલ ઓવર પેપર સરસ લખ્યું કહેવાય. ચલો તમે પણ આવું પેપર લખજો અને તમને કેવું લાગ્યું જરૂર કોમેન્ટ કરીને જણાવજો.